વડગામ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની સીટ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ કોંગ્રેસ દ્વારા બંને પદો માટે એક ફોર્મ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે વડગામ તાલુકા પંચાયત સીટ બક્ષીપંચ મહિલા અનામત હોવાથી ભાજપ દ્વારા મગરવાડા સીટ પર બિનહરીફ થયેલા પટેલ અનુબેન કિશોરભાઈને પ્રમુખ તરીકે મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચંગવાડા સીટ પરથી જીત મેળવેલા વળગાંઠ રમીલાબેન રામજીભાઈને પ્રમુખ તરીકે આગળ કર્યા હતા. તેમજ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસે ધોતા સીટ પરથી જીતેલા વાઘેલા લક્ષ્મણજી સરદારજી પર મોહર મારી હતી, જ્યારે ભાજપે જલોત્રા સીટ પરથી વિજય પામેલા બેગડિયા રગાભાઈ બાબુભાઈ પર મોહર મારી હતી. પરંતુ અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રગાભાઈ પોતે પહેલા કોંગ્રેસ પક્ષમાં હતા અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા હતા, જેથી મૂળ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં અવગણના થતી હોવાથી એવી અનુભૂતિ સાથે કચવાટ શરૂ થયો છે. હવે શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં વિવાદનો વંટોળ ઉઠે છે કે પછી ઝેરના ઘૂંટડા પીને પણ પક્ષના પાયાના કાર્યકર્તાઓ અમીનો ઓડકાર લે છે, તે તો સમજ બતાવશે. હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે સત્તા કોણ મેળવે છે અને કોણે 2.5 વર્ષ સુધી સત્તાની ખુરશીથી અળગા રહેવું પડે છે, એ તો આવતીકાલે જ ખબર પડશે. પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.